ત્યારે પંચમહાલના ગોધરામાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। નગર તલાવડી વિસ્તારના 33 મકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ છે। ત્યારે ડિમોલિશનને પગલે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। પ્રાંત અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારી હાજર છે। રેવન્યુ ડિપાર્ટમેન્ટ, પાલિકા અને MGVCL સહિતના વિભાગો પણ આ સ્થળે જોડાયા છે। ત્યારે 33 મકાનોને તોડવાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે અને આ તમામ જે મકાનો છે 33 મકાનો તે ગેરકાયદેસર હતા, ઘણા સમયથી હતા અને હવે તેને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે નગર તલાવડી વિસ્તારના 33 મકાનો તોડવાની કામગીરી થઈ રહી છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ જ વિસ્તારમાંથી એવા જે લોકો હતા કે જેમણે પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો તેમના મકાનો પણ તોડવામાં આવશે। તો 33 મકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ છે જે ગેરકાયદેસર હતા। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રવિ પાસેથી। રવિ, જે રીતે આ મકાનો તોડવાની કાર્યવાહી આજે સવારથી ચાલી રહી છે, મહત્વની વાત એ પણ છે કે એ જે અસામાજિક તત્વો હતા જેમના મકાનો તોડવાની વાત થઈ હતી પરંતુ તે હાલમાં નથી તોડવામાં આવી રહ્યા, પણ આજે 33 મકાનો તોડવાની કામગીરી થઈ રહી છે, શું વધુ માહિતી? બિલકુલ મિથુન, વાત કરવામાં આવે તો ગોધરાના B ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં જ આવેલું નગર તલાવડી વિસ્તાર છે કે જ્યાં તલાવડીની ફરતે 33 મકાનના દબાણો અને 2 જે પ્લોટ છે તેમાં જે દબાણો થયા હતા, આમ કુલ મળીને 35 જેટલા મકાનોના જે દબાણો છે તેને આજે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે। વહેલી સવારથી 10થી પણ વધારે JCBની મદદથી આ જે તમામ મકાનો જે છે તેને હવે જમીનદોસ્ત કરીને આ જગ્યાને કાટમાળમાં ફેરવી દેવામાં આવી છે। મહત્વની બાબત છે કે આ તલાવડી તમે જે જોઈ શકો છો કે આના તલાવડીની બિલકુલ અડીને આ તમામ ગેરકાયદેસર મકાનો બાંધી દેવામાં આવ્યા હતા। સૌથી મહત્વની બાબત એ છે કે વોટર બોડીઝનો નિયમ છે કે કોઈ પણ વોટર બોડીઝ હોય, તલાવ હોય કે પછી કાસ હોય, તેનાથી 9 મીટર અંતર છોડીને જ કોઈ પણ વ્યક્તિ બાંધકામ કરી શકે છે પરવાનગી સાથે। પરંતુ અહીંયા પરવાનગી પણ લેવામાં ના આવી અને તલાવડીને બિલકુલ અડીને મકાન પણ બાંધી દેવામાં આવ્યા, જેને લઈને 4 મહિના પહેલાં નગરપાલિકા દ્વારા આ તમામ મકાન માલિકોને નોટિસ પાઠવવામાં આવી હતી, જેના કારણે મકાન માલિકો નીચલી કોર્ટમાં અપીલમાં ગયા હતા, પરંતુ ત્યાં તેમની જે અરજી છે તેને રદ કરી દેવામાં આવી અને ત્યાર પછી આજે દશેરાનો દિવસ પસંદ કરીને ગોધરા નગરપાલિકાના તમામ અધિકારીઓ, પોલીસના અધિકારીઓ, રેવન્યુ વિભાગના અધિકારીઓ, MGVCLના અધિકારીઓ સંયુક્ત રીતે આ દબાણ તોડવાની કામગીરી કરી છે અને ભૂપેન્દ્ર પટેલ સરકાર એટલે કે દાદાનું જે બુલડોઝર છે આ તમામ ગેરકાયદેસર મકાનો પર ફરી વળ્યું છે। સૌથી મહત્વની બાબત જે પોલીસ સૂત્રો પાસેથી મળી છે મિથુન, કે આ જે દબાણો તોડ્યા છે એમાં પણ ઘણા બધા એવા લોકો છે કે જે ક્રિમિનલ્સ જેમના ઉપર કેસીસ દર્જ થયા છે અને તેમના ક્રાઇમ રેકોર્ડ્સ છે, એટલે નાની મોટી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ હોય તેની સાથે તેઓ સંકળાયેલા હતા, એટલે આ તમામ એવા લોકોના પણ મકાનો આજે દૂર કરવામાં આવ્યા છે અને જેને ગોધરા B ડિવિઝન પોલીસ મથક પર હુમલો કર્યો હતો તે આરોપીઓના મકાનો આજે નથી તોડવામાં આવી રહ્યા, પરંતુ આવનાર સમયમાં તે મકાનો પણ તોડવામાં આવશે તે પ્રકારની બાહેધરી જિલ્લાના પોલીસ વડા દ્વારા આપવામાં આવી છે। સૌથી મહત્વની બાબત એ છે કે મકાન તોડ્યા પછીનો જે લોકોનો સરસામાન છે, પતરા છે, લોકોના ઘરનો જે સામાન છે, હું કેમેરામેનને કહીશ કે બતાવવાની કોશિશ કરશે કે ત્યાં સામાન લોકોએ ભેગો કરીને રાખી દીધો છે। લોકો ટેમ્પોમાં કે અન્ય વ્હીકલ્સમાં પોતાનો સામાન શિફ્ટ કરી રહ્યા છે, કારણ કે એમને વિશ્વાસ નહીં હોય કે તંત્ર આટલી જલ્દીથી દબાણ તોડી દેશે અને આજે બિલકુલ દશેરાનો દિવસ પસંદ કરીને વહેલી સવારથી જ આ પ્રશાસનની ટીમો અહીંયા આવી ગઈ અને દબાણો તોડીને કહી શકાય કે માત્ર 3 કલાકની અંદર તો આ તમામ 35 મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા। હવે આ જે જગ્યા છે જ્યાં કાટમાળ છે તે કાટમાળ હટાવવામાં આવશે, જગ્યા સમથળ કરવામાં આવશે, ત્યાર પછી ભવિષ્યમાં ફરીથી દબાણ ન થાય તે માટે અહીંયા ફેન્સિંગ કરવાનું આયોજન પણ પ્રશાસન તરફથી કરવામાં આવી રહ્યું છે, એટલે ફેન્સિંગ પણ વહેલી તકે થઈ જશે તે પ્રકારની વાતો જાણવા મળી રહી છે। પરંતુ એક વાત નક્કી છે મિથુન કે દશેરાનો દિવસ ખુદ પોલીસવાળા કહી રહ્યા છે કે અસત્ય પર સત્યનો વિજય અને જે બુરાઈ છે
અને બુરાઈ પર જે સચ્ચાઈનો વિજય તે પ્રકારે તેઓ આ આખી ઘટનાને દર્શાવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક તે એક મેસેજ આપી રહ્યા છે કે અસામાજિક તત્વો હશે કે ગેરકાયદેસર દબાણ કરનારા દબાણ કરતા હશે તે કોઈને છોડવામાં નહીં આવે અને તેમના દબાણ તોડી દેવામાં આવશે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે બીજો જે એક્શન પ્લાન છે કે આરોપીઓના દબાણો ગેરકાયદેસર ક્યારે તોડવા તે તૈયાર થઈ રહ્યો છે અને તે પણ ટૂંક સમયમાં ઇમ્પ્લિમેન્ટેશન થઈ જશે. દિવાળી પહેલાં જ થઈ જશે તે પ્રકારની પણ માહિતી જાણવા મળી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આજે ખૂબ મોટું ઓપરેશન ગોધરા નગરપાલિકા દ્વારા પોલીસ પ્રશાસનને સાથે રાખીને ચુસ્ત બંદોબસ્ત સાથે પાર પાડવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારની અહીંયા કોઈ ઘટના પણ નથી ઘટી અને એકદમ શાંતિપૂર્ણ માહોલમાં, સુરક્ષાના માહોલમાં આ તમામ દબાણોને જમીનદોસ્ત કરવામાં આવ્યા. જી આભાર રવિ, માહિતી આપવા બદલ.